નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। રાધનપુર શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરનો ત્રાસ વધ્યો। રાધનપુર શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે। ઢોરની સમસ્યાથી મુક્ત કરવામાં નગરપાલિકા નિષ્ફળ સાબિત થતી જોવા મળી રહી છે। પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે। તેમ છતાંય રખડતા ઢોરને પકડવા અને માલિકો સામે કાર્યવાહી કરવા બાબતે તંત્ર આંખ આડા કાન કરતી જોવા મળી રહી છે। શહેરમાં રખડતા ઢોરનો ઠેર ઠેર અડીંગો જામે છે, પણ રખડતા ઢોરને પકડવાની કામગીરી માત્ર નામ પૂરતી જોવા મળી રહી છે। રાધનપુર ભાભર 3 રસ્તા ચોકડી પર રખડતા ઢોર આખલા અને ગૌવંશ રસ્તા વચ્ચે અડીંગો જમાવીને બેસી જાય છે। છેલ્લા 2 વર્ષથી આ પરિસ્થિતિ હોવા છતાં પણ પાલિકા દ્વારા નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી। ન્યાયાલયની કડક ટકોર હોવા છતાં પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કોકડ ગતિએ કરાઈ રહી છે। શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 400 કરતાં પણ વધારે ઢોર રસ્તા ઉપર ફરતા હોય પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ, વૃદ્ધો, નાના બાળકો માટે જીવનું જોખમ ઊભું થઈ રહ્યું છે। રાધનપુર શહેરમાં અત્યાર સુધીમાં પંથકમાં 5 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 6 જેટલા લોકોને રખડતા ઢોરના કારણે નાની મોટી ઈજાઓ પહોંચી છે। ત્યારે રખડતા ઢોરને પાંજરે પૂરવા અને તેના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનો અને લોકોની માંગ ઉઠવા પામી છે। હેડ ઓફિસ ગુજરાત મનોમંથન 9।